બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈ ગામ સહિતના ગામડાઓમાં ખરવા જેવા રોગના કારણે પશુપાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ગામડામાં તમામ પશુ પક્ષીઓને ભરતી કરીને સારવાર હાથ ધરવામાં આવી છે। તે ઉપરાંત લાખો રૂપિયાનું નુકસાન ભોગવવામાં આવી રહ્યું છે। ત્યારે બનાસકાંઠામાં ખરવા રોગને લઈને ધારાસભ્યની રજૂઆત કરવામાં આવી છે। પહેલા લંપી વાયરસ અને હવે ખરવા નામના રોગે પશુઓના મોત થઈ રહ્યા છે। આ રોગના કારણે પશુઓમાં મોઢાના ભાગે ગળામાંથી લાળ પડવી, પગ જકડાવવા તેમજ અન્નનો પણ પશુઓ ત્યાગ કરી રહ્યા છે। ત્યારે તેમની તાત્કાલિક ધોરણે સારવાર કાર્યરત હોવા છતાં મૃત્યુ થઈ રહ્યા છે। ત્યારે બનાસકાંઠામાં ખરવા રોગને લઈને ધારાસભ્યની રજૂઆત કરાઈ રહી છે। સમગ્ર બનાસકાંઠામાં એમાં ખાસ કરીને જે અમારા વિસ્તારના જે તાલુકાઓ છે એ તાલુકાઓમાં ભૂતકાળમાં જે રીતે લંપી રોગ ગાયોની અંદર આવ્યો તો એવો ખારવા નામના રોગથી ઘણા બધા પશુઓનું મોત થયું છે। લગભગ 4-5 હજાર પશુઓના મોતનો આંકડો એ અમારી સામે આવ્યો છે। પંચાયતમાં જેના આંકડા પણ આપ્યા છે। આવા ખેડૂતોના જે પશુઓ મર્યા છે એ પશુઓને હવે મરતા અટકાવવા માટે રસીકરણની વ્યવસ્થા થાય, એનું સર્વે થાય અને જે મૃત્યુ પામેલા જે પશુ છે એને જે તે ખેડૂત છે એને વળતર આપે એના માટે અમે વાત કરી છે। અને ખાસ કરીને બનાસકાંઠા એ પશુપાલનને ખેતીવાડી પર નભવાવાળો જિલ્લો છે। અત્યારે ત્યાં એક ભેંસના 2-3 લાખ રૂપિયા કિંમત છે અને જ્યારે આ રીતે કોઈ કારણોસર આવા રોગના કારણે જ્યારે આટલા બધા પશુઓનું મૃત્યુ થયા હોય ત્યારે પશુપાલક જે નિયામક હોય એમનો વિભાગ હોય એમને પણ મેં લેટર લખ્યો છે। એટલે આ બાબતમાં સોમવારે 119ની નોટિસ આપી અને અધ્યક્ષશ્રી પાસે અમે વિનંતી પણ કરી છે કે આ બાબતમાં વિધાનસભા ગૃહમાં ચર્ચા થાય। એટલે વિધાનસભા ગૃહમાં ચર્ચા પણ કરીશું, પણ સાથે આપના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ ખરવા નામનો જે કંઈ પશુઓની અંદર રોગ છે એ રોગના નિયંત્રણ માટે વહેલામાં વહેલી ટીમો બનાવે અને જે લાગતા વળગતા અધિકારીઓ છે એમને સર્વે કરી અને આને શક્ય હોય ઝડપીમાં ઝડપી નિયંત્રણ આવે એવા પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા અને બનાસકાંઠા જિલ્લા દ્વારા થાય તેવી હું અપેક્ષા રાખું છું। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।